બીજો મુદ્દો એ સૌથી મહત્વપૂર્ણ ગંભીર મુદ્દો અત્યારે એટલા માટે બન્યો છે કારણ કે અત્યારે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. ગીરનો સિંહ જે આજે વિશ્વભરમાં ગુજરાતની ઓળખ છે, પરંતુ ગીર પંથકના લોકો માટે હવે એ જ સિંહ જીવલેણ ભયનું કારણ બની રહ્યો છે. અમરેલીના રાજુલા તાલુકામાં કોવાયા ગામે સિંહના હુમલામાં એક નિર્દોષ યુવકનો જીવ ગયો. રોજગાર માટે ગુજરાત આવેલો યુવક હવે ક્યારેય પોતાના ઘરે નહીં પહોંચી શકે. રોજીરોટીની શોધમાં પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર આવેલા આ યુવકે કદાચ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે વતન પરત ફરતા પહેલા જ તેનો અંત આવી જશે. એક તરફ એશિયાટિક સિંહોના સંરક્ષણની સફળતાના ગૌરવની વાત થાય અને બીજી તરફ વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે. ગીરમાં માણસ અને સિંહ બંને સુરક્ષિત કેવી રીતે રહે? સિંહને જંગલનો રાજા કહેવાય છે, પરંતુ જ્યારે રાજાની સરહદ અને માણસની વસાહત વચ્ચેની રેખા ભૂસાઈ જાય ત્યારે સૌથી મોટો ભોગ સામાન્ય માણસનો લેવાય છે. કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં થયેલું આ મૃત્યુ માત્ર એક અકસ્માત નથી, પરંતુ માનવ અને વન્ય જીવ વચ્ચે વધી રહેલા સંઘર્ષની ગંભીર ચેતવણી છે. અને એટલે જ સવાલ એ થાય કે શું સંરક્ષણની સફળતા હવે સુરક્ષાના પડકારમાં બદલાઈ રહી છે? શું માનવ વન્યજીવ સંઘર્ષ માત્ર એક અકસ્માત છે કે પછી બદલાતી પરિસ્થિતિનો એક ગંભીર સંકેત છે? જવાબદાર કોણ અને ઉકેલ શું? કરીશું આ બીજા મુદ્દે મહામંથન. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ખૂબ ગંભીર વિષય પણ છે અને આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે. આપણી સાથે મહેશભાઈ ચોડવડિયા જે ખેડૂત છે એ જોડાયા છે. આપણી સાથે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ કૌશિક ઘેલાણી પણ જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા મહેશભાઈ, મારે આપને સવાલ કરવો છે કારણ કે આપ જે પંથકમાં રહો છો ત્યાં ખૂબ સિંહના આંટાફેરા વધી ગયા છે. એટલે મારે આપની પાસે અત્યારે એ જ જાણવું છે કે ખરેખર ત્યાં સ્થિતિ શું છે? શું ખરેખર રહેણાંક વિસ્તારોમાં સિંહનો પ્રવેશ વધી ગયો છે? એના કારણે લોકોને શું તકલીફ છે? બેન, પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે વીટીવી આવી રીતે ખેડૂતનો પ્રશ્ન ઉપાડી અને સરકાર સુધી આજે સિંહ માનવભક્ષી બની ગયા છે. જંગલી પ્રાણીઓ દીપડો કે સિંહ કોઈ પણ માનવભક્ષી બની ગયા છે. સરકાર સુધી અમારી વાત પહોંચાડવાનો આવો સરસ મજાનો મહામંથન કરીને આપ પ્રયત્ન કરી રહ્યા ત્યારે આભાર. બેન, આપ વાત કરતા હોય કે સિંહના આંટાફેરા વધી ગયા છે, માનવ વસાહતમાં સિંહ ઘૂસી જાય છે, તો બેન વાત કરું તો છેલ્લા 2016 થી 2026 સુધીમાં બેન અમારા અમરેલી જિલ્લામાં લગભગ 12 કે વધારે મનુષ્યોનો ભોગ લેવાઈ ચુક્યો છે બેન આ સિંહો દ્વારા. તેમજ અસંખ્ય લોકોને 400 થી 500 લોકોને એંજળ કર્યા. પણ વાત માનવ વસાહતમાં ઘૂસવાની હોય તો બેન પહેલા સિંહોની સંખ્યા ઓછી હતી. અમારા બાપ દાદા જયારે ખેતી કરતા પહેલા તો ખુલ્લામાં સૂઈ શકતા ખેતરોમાં અને પોતાના પાકનું રક્ષણ કરી શકતા. પરંતુ બેન હાલની પરિસ્થિતિ સિચ્યુએશન એવી થઈ છે કે છેલ્લી 2025 ની સિંહોની વસ્તી ગણતરી પ્રમાણે બેન સમગ્ર ગુજરાતના સિંહની વાત કરું તો 891 જેવા સિંહો નોંધાણા હતા. એમાંથી બેન અમારા અમરેલી જિલ્લાના 257 સિંહ તો હતા. તમે વિચાર કરો. અને હવે તો બેન લગભગ એ સંખ્યા વધીને 300 સુધી પહોંચી ગઈ છે. અને વાત એવી છે, સતત માનવ અને સિંહના ઘર્ષણની વાત કરતા હોય તો બેન આ ફોરેસ્ટનું શિડ્યુલનું જનાવર છે, પરંતુ એનો જે આહાર છે, ખોરાક, એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જંગલમાં એને મળતો નહીં હોય, જે રેવન્યુમાં આવી જાય છે અને આસાનીથી સરળતાથી બેન એનો શિકાર એને મળી રહી છે. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક હવે એને રોજનો વસવાટ કર્યો છે અમારા ખેતરોમાં, જેથી કરીને અમે વધારે સંપર્કમાં આવ્યા માનવ અને આપે જે વાત કરી છે અત્યારે મહેશભાઈ, એ જ મુદ્દે મારે કૌશિકભાઈને પણ સવાલ કરવો છે. કૌશિકજી, મારો સવાલ આપને એ છે કે સિંહોના હુમલાની જે ઘટનાઓ અત્યારે વધી રહી છે એના કારણો સમજવા છે અને એની સાથે સાથે એ પણ સમજવું છે કે શું પાછલા થોડા સમયથી સિંહોના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો છે? સૌપ્રથમ તો હું એટલું કહીશ કે માનવ ભક્ષીનું લેબલ આપણે સૌ આપી દઈએ છીએ. આપણે બધા એવું કહીએ છીએ કે સિંહ માનવ ભક્ષી થઈ ગયો. તો આ પ્રકારના જયારે હુમલા થતા હોય તો એ બહુ દુઃખદ ઘટના છે. પહેલા તો જરાય આ ઘટના એક્સેપ્ટેબલ નથી, પણ આ પ્રકારની ઘટના બનતી હોય એટલે
એનું પહેલા એનાલિસિસ કરવું કે એનું કારણ જાણવું ખૂબ જરૂરી છે. મોટાભાગે સિંહના ફૂડ મેનુમાં કે એના ખોરાકમાં ક્યારેય માનવ છે જ નહીં, અને માણસ જાત ક્યારેય સિંહના ખોરાકની અંદર ના જંગલથી લઈ અને રેવન્યુ વિસ્તારમાં જ્યાં પણ છે તે ક્યાંય પણ એમના ફૂડ મેનુમાં માનવ નથી આવતા. બીજી વાત કે મોટાભાગે એવી ઘટનાઓ ઘટતી હોય છે કે પરપ્રાંતીય મજૂરો જેટલા પણ કામ કરવા આવતા હોય છે, એ લોકો ખેતરમાં મોટાભાગે બાળકો પર હુમલા થતા હોય કે આ લોકો પર હુમલા થતા હોય ત્યારે સિંહ હંમેશા એમનું મિસ્ટેકન બિહેવિયર હોય છે કે ભાઈ મિસ્ટેકન આઈડેન્ટિટી બિહેવિયર કહેવાય એને. એ પ્રકારનું બિહેવિયર છે કે ભાઈ બાળક આમ તેમ આટાફેરા મારતું હોય અને સિંહ શિકારની શોધમાં એ વખતે હોય તો એને એનિમલ કન્સિડર કરીને એના પર અટેક કરતું હોય. અને ઘણી વખત પરપ્રાંતીય લોકો મોટાભાગે આવા વિસ્તારમાં કુદરતી આદતે બહાર જતા હોય કે આવું કંઈ થતું હોય ત્યારે એનિમલના રડારમાં તમે જેટલા વધારે નજીક આવી જાઓ તો એ સમયે આ વસ્તુ બનતી હોય. વાત રહી માનવભક્ષી થવાની, તો માનવભક્ષી એ એના ફૂડ મેનુનું છે જ નહીં. મોટાભાગના જેટલા પણ કેસીસ આપણે સ્ટડી કરીશું તો અટેક થઈ અને જે તે વ્યક્તિને છોડી દેવામાં આવ્યા હોય યા તો એ નાસી ગયા હોય એ વસ્તુ બને. અને ક્યારેક વિકૃત હાલત કે એવું કંઈ થઈ જાય તો એ અટેકના લીધે થતું. એના ફૂડ મેનુમાં કન્સિસ્ટન્સી આવે કે ભાઈ એ માણસ ખાતો થઈ જાય, એ વસ્તુ સિંહ પ્રાણીમાં નથી. ઓકે મહેશભાઈ, અને આપને એ જ સવાલ કરવો છે કે જ્યારે આપ પોતે એ વિસ્તારમાં રહેતા હોય કે જ્યાં આપ એ પણ જોતા હોવ ઘણીવાર કે સિંહના આંટાફેરા વધતા હોય, ત્યારે રોજિંદા જીવનમાં એક તો સૌથી પહેલા તો શું તકલીફ પડતી હોય છે? કારણ કે એક તરફ ઘણીવાર રાત્રિના સમયગાળામાં પણ બહાર નીકળવામાં ખૂબ ડર લાગી જતો હોય, એટલે રોજિંદા જીવનમાં અને ખેતી ઉપર શું અસર પડતી હોય છે? અરે બેન, રોજિંદા જીવનની વાત કરીએ અને પેલા સાહેબ એમ કહે છે કે એના ફૂડ મેનુમાં માનવ નથી. હું પણ સ્વીકારું છું માનવ નથી, પરંતુ બેન આ કોવાયામાં જે પરપ્રાંતીય મજૂરને ફાડી ખાધો, આપણે કઈ સિંહના ટોળા નો હોય બેન, એમાં ટોળું જ હતું. 4-5 સિંહે ભેગા મળીને એનું ભક્ષણ કર્યું છે બેન. અને હજી 1 મહિનામાં 4 બનાવ બન્યા. પેલા જાફરાબાદ બાજુ પેલા બારૈયાભાઈ ને પાડી ખાધો. હજી તાજેતરની બીજી અહીંયા ઘંટિયાણ ગામમાં, અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું ઘંટિયાણ ગામ, હવે ત્યાં 7 વર્ષના બાળકને ફાડી ખાધું. બેન આવા તો અવારનવાર કિસ્સા બને. એમાં કોઈ વ્યક્તિ પજવણી, આ જે પરપ્રાંતીય આવ્યો તો અહીંયા ધંધાર્થે, એને કોઈ પજવણી નહોતી કરી. એ તો ઓન ધ વે ચાલ્યો જતો હતો બેન એના વતન જવામાં, એને ફાડી ખાધો. તો એના ફૂડ મેનુમાં નથી આવતું, ચાખી ગયા છે બ્લડ. અને બેન તમે જે વાત કરી કે અમારે રોજિંદા જીવનમાં શું તકલીફ પડે છે, તો બેન રોજિંદા જીવનમાં તો અમે અમારા પાકના રક્ષણ માટે અમારે ખેતરે તો જવું જ પડે. મેં પહેલા તમને વાત કરી કે અમારા બાપ દાદા ખેતી કરીને પોતાનું જીવન ગુજાર્યું ત્યારે પ્રોબ્લેમ નહોતો, પણ છેલ્લા 8-10 વર્ષથી બેન સિંહોની સંખ્યા વધી છે. સિંહોને પોતાનો ખોરાક જંગલમાં મળતો હોય કે નહીં મળતો હોય એટલે રેવન્યુમાં બહાર આવી ગયા છે. અને અમારે રોજિંદા જીવનમાં બેન અમને ખૂબ ડર લાગે. અમારો પાક બચાવવા માટે અમારે આટલા પડકારો તો કરવા જ પડે. તો સાહેબ બેન કઈ એ સિંહની પજવણી ન કરી કહેવાય. અમારી માલિકીની બાપ દાદાની જમીન હોય બેન, અમારા સ્વરક્ષણ માટે અમારા પાકના રક્ષણ માટે અમે જતા હોઈએ બેન, તો એમાં અમારે આટલા પડકારા કરીને સિંહ અમારી જમીનમાં આવી જાય તો અમારે હાકલો નહીં મારવાનો બેન. આ અમારો અધિકાર નથી સંવિધાનિક બેન. અને અમારા ગામની અંદર પણ પ્રવેશી જાય સિંહો બેન. કેટલી ગાયોનું ભક્ષણ કરે છે, ત્યારે અમારા બાળકોને અમારે 9 વાગ્યામાં સોંપવા પડી જાય બેન ગામમાં. અમારા બાળકને કઈ રાત્રે લેવા મોકલવું હોય તો બાળક તું તો કઈ ભોગ ન લેવા જાય અમે ડરીએ, પણ અમારે જવું હોય તો અમને ડર લાગે છે. અને કોરદાન કરવા જોઈએ. આ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. કૌશિકભાઈ, અત્યારે જે રીતે મહેશભાઈ જે વાત કરી રહ્યા છે કે એમના ગામમાં જે રીતે રાત્રિના સમયગાળા દરમિયાન જે પરિસ્થિતિ આખી હોય છે અને ડર પણ લોકોમાં ખૂબ હોય છે, એટલે એ જ સમજવું છે કે અહીંયા જે એમણે 2-4 ઘટનાની વાત કરી કે હમણાં તાજેતરમાં જ આ ઘટનાઓ ઘટી છે, એટલે સૌથી પહેલા તો એ કે કઈ એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં સિંહ માનવ જાતને જોખમ સમજવા લાગે છે, અને બીજી વસ્તુ એ કે એના હુમલા પહેલાના સંકેતો શું હોય છે? સામાન્ય રીતે સિંહ પહેલા તો એમણે એવું કહ્યું કે ભાઈ સિંહના ટોળા ન હોય તો એ તો કહેવત માત્ર છે. સિંહ હંમેશા પ્રાઇડમાં જ રહે. પ્રાઇડમાં રહે એટલે સિંહનું એક ગ્રુપ જ હોય આખું, અને બધા ગ્રુપ એક સાથે જ ચાલતું હોય. રહી વાત માનવ વસાહતમાં આવવાની, તો 35,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં સિંહ ફેલાયેલા છે. રેવન્યુ વિસ્તારમાં છે, નદી નાળા વિસ્તારમાં છે, ગ્રાસલેન્ડમાં છે. પણ મોટાભાગે સિંહની એક્ટિવિટી જે છે એ ડે ટાઈમમાં બહુ લેઝી હોય અને રાતના સમયે એક્ટિવ હોય. રહી વાત માનવ સાથેના સંઘર્ષની, તો સિંહ જ્યારે રાત્રે ખેતરમાં કે ક્યાંય નીકળતા હોય, એમણે પજવણીની પણ વાત કરી, તો પજવણીનું ડેફિનેશન
પ્રજવણીની જે વ્યાખ્યા છે બહુ સરળ છે કે સિંહ જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં ખેતરમાં એક તો મોટાભાગે રાતના સમયે જ એક્ટિવ હોય છે, દિવસના સમયે તો લગભગ જંગલમાં અને બીડ વિસ્તારમાં હોય કે પછી નદી નાળાના વિસ્તારમાં હોય. રાતના સમયે જયારે હોય તો એ જે તે સમયે આકલા પડકારા કરવાની કોઈ જરૂર જ નથી. જરૂર નથી એનો બહુ સિમ્પલ અર્થ એટલો જ છે કે ભાઈ વાડી વિસ્તાર છે અને મેં તો એવા ખેડૂતો જોયા છે કે જે લોકોના માટે સિંહ આશીર્વાદ રૂપ છે. સૌથી વધારે નુકસાન કદાચ કોઈ કરતું હોય પાકનું તો નીલગાય, જંગલી ભૂંડ ને એ બધું, એ બધી જ પ્રજાતિઓને કંટ્રોલ કરવામાં સિંહ ફાળો છે એવું આપણે કહી શકાય. જે ખેતરમાં સિંહ હોય એ જગ્યાએ રાત્રે રખોપા કરવા ખેડૂતને જવું નથી પડતું. સાહિત્યથી લઈ અને બધી જ જગ્યાએ સિંહ સાથેની મિત્રતાનું ડેફિનેશન આજકાલનું નથી, સદીઓથી આ ચાલ્યું આવે છે. જ્યારથી સિંહ કાઠિયાવાડ વિસ્તારમાં રહેતો થયો છે લોકોએ એને હંમેશા પૂજનીય રીતે એક્સેપ્ટ કર્યો છે અને સિંહ તરફથી કશું દેખીતી રીતે ખેતરમાં નુકસાન થતું હોય એવું ક્યાંય નથી બનતું. ઘણી વખત તો મેં એવું પણ જોયું છે કે ખેતરમાં સિંહ બેઠા હોય અને ખેડૂત આરામથી એમનું કામ કરતા હોય. બિલકુલ. હવે જે તે કોઈ ચોક્કસ ઘટના ઘટી હોય કોઈ તો એ એક્સેપ્શન છે. દર વખતે આવી ઘટનાઓ નથી ઘટતી હોતી કે સિંહ માણસનું લોહી ચાખી ગયો છે અને માણસનો લોહી ભૂખ્યો છે. અને રહી વાત ડર લાગવાની, તો ચેતવણી દરેક જગ્યાએ સિંહ જેટલી જગ્યાએ ફરે છે બધી જ જગ્યાએ ચેતવણી આપેલી જ હોય છે કે રાતના સમયે કુદરતી હાજત માટે બહાર ન જવું, રાતના સમયે ટોર્ચ સાથે રાખવી, બને ત્યાં સુધી માણસની હાજરી દેખાવાથી સિંહ આપોઆપ જ એનો રસ્તો કરી લેતો હોય. મહેશભાઈ, આપને સવાલ મારે એ કરવો છે કે એક તરફ આપે જે રીતે આખી પરિસ્થિતિ જણાવી, હવે થોડું એ પણ સમજી લેવું છે કે ત્યાં પેટ્રોલિંગ કેવું થાય છે અને શું આપને એવું લાગે છે કે ત્યાં રોજ પેટ્રોલિંગ થાય એની કોઈ અસર જોવા મળે છે કે અથવા સિંહના આટાફેરા ઘટી ગયા હોય જો પેટ્રોલિંગ થતું હોય તો? બેન, હું એ તો વાત કરું છું કે માનવ વસાહતમાં સિંહો ઘૂસી જાય છે. અને સાહેબે વાત કરી તો અમે કોઈ સિંહના દુશ્મન નથી બેન, અમે પ્રકૃતિ સાથે રહેવા વાળા છીએ, અમે ધરતીપુત્ર છીએ, કણના મળ કરનારા છીએ. અને મેં કોઈ સિંહને ભગાવવાની વાત નથી કરી, આકલા પડકારા. બેન, શેડ્યુલનું જનાવર નીલગાય રોજ ગુણનો ત્રાસ હોય એટલે અમારા પાકના રક્ષણ માટે અમારે આકલા પડકારા તો કરવા જ પડે. અરે બેન, અમે તો ગુજરાતનું ગૌરવ છે સિંહ. હું કહું હજી વસ્તી વધવી જ જોઈએ. સિંહો ક્યાં પૂરા દેશમાં છે, એશિયાનું આપણું ગૌરવ છે. એટલે હું તો બેન એમ કઉ છું કે અમે અમારા પાકના રક્ષણ માટે આકલા પડકારા મારીએ અને સિંહ ચીડાય કે દીપડો ચીડાય અને અમારી ઉપર એટેક કરે તો બેન એનું જવાબદાર કોણ? એટલે હું એમ કઉ છું કે આ બેન જંગલના ઘરેણા છે આ બધા, તો જંગલમાં રાખવા જોઈએ એમ હું કઉ છું. મારી વાત વ્યાજબી છે બેન, હું એમ નથી કહેતો અમારા પાકને સિંહ નુકસાન કરે. સિંહ અમારા મિત્ર છે, અમે સિંહ સાથે જ રહેવા વાળા છે. અમારે સિંહને કોઈ નુકસાન પણ નથી કરવું, પણ બેન અમારો સ્વ બચાવ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. એક સમય એવો આવશે બેન, અમારે સરકાર પાસે અમારા સ્વ બચાવ માટે હથિયારનો પરવાનો માંગવો પડશે અને આપવા પણ પડશે સરકારે. અમારે ખેતરે તો જવું ને, આ દેશ ખેતી પ્રધાન છે, આ દેશને સમૃદ્ધ કરવો અને વિકસિત કરવો હોય તો બેન આ ખેતી સિવાય શક્ય નથી. કૌશિકભાઈ, મહેશભાઈએ જે રીતે અત્યારે વાત કરી છે કે એક તરફ ખેતીનું કામ હોય એટલે જવું પડે, ઘણી વખત રાત્રિના સમયગાળામાં પણ નીકળવું પડે. હવે મારે થોડું એ પણ, કારણ કે જે લોકો એ ગ્રામ્ય વિસ્તારમાં રહી રહ્યા છે અને એવા વિસ્તારમાં રહી રહ્યા છે કે જ્યાં ખરેખર આટાફેરા વધી રહ્યા છે, હવે અચાનક સિંહ સાથે ભેટો થાય તો સૌથી પહેલા તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ એક સલાહ આપના તરફથી. અને સાથે શું આપને એવું લાગે છે કે અત્યારે માનવ વસાહતમાં જે રીતે મોટી સંખ્યામાં સિંહો પહોંચી રહ્યા છે એનાથી ઓછા ભયભીત થઈ ગયા છે માનવથી? સૌથી પહેલા તો સિંહનો અચાનક જયારે ભેટો થાય જે તે સમયે, તો એક તો હાથમાં ટોર્ચ, રાત્રે ક્યારે પણ નીકળો એટલે હાથમાં ટોર્ચ હોવી હિતાવહ છે. ટોર્ચ અને લાકડી અને ટોર્ચ આ બે વસ્તુ હોય અને અડગતાથી જો તમે સામે ઉભા હો તો સિંહ ક્યારેય હુમલો નથી કરતું. મેં કહ્યું એમ કે સામાન્ય રીતે સિંહના ફૂડ મેનુમાં માણસ ક્યારેય છે નહીં અને એને ક્યારેય માણસને ફૂડ તરીકે જોયો જ નથી, શિકાર તરીકે ક્યારેય જોયો જ નથી. જે કઈ ઘટના ઘટે છે એ કોઈ અજાણતા ઘટના ઘટે છે, ક્યાં તો સિંહ એને પ્રાણી સમજીને, અને ઘણી વખત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ એવું કરે છે કે આ પ્રકારના સિંહ જયારે હુમલો થયો હોય એને પાંજરે પૂરી અને એના બિહેવિયરને ઓબ્ઝર્વ કરતું હોય છે. ઘણા સિંહ એવા હોય કે જેનું કેનાઇન તૂટી ગયું હોય કે એવા કોઈ પ્રોબ્લેમ, કેનાઇન એટલે એનો જે શિકાર કરવા વાળો દાંત છે એ તૂટી ગયો હોય, શિકાર એનાથી ન થઈ શકતો હોય, તો એ સમયે કદાચ માનવ વસાહત તરફ આવવા માટે પ્રેરાતા હોય. પણ બને ત્યાં સુધી સિંહથી સાવચેતી એટલી જ રાખવી કે બને ત્યાં સુધી રાત્રિના સમયે
એકલા જવાનું ટાળવું. ઓકે. ગ્રુપ હોય તો વાંધો નથી, અને ઓકે, ઘણા કૌશિક. આવા વિસ્તારો હોય એમાં મોટરસાયકલ કે એ બધું લઈ અને બને ત્યાં સુધી એકલા જવાનું રાત્રે ટાળવું એક સમય બિલકુલ કરતા બિલકુલ એટલે આ વિસ્તારમાં રહેતા લોકો છે એમના માટે પણ આપે છે સલાહ આપી છે, ખૂબ ફાયદાકારક રહેશે કે એમને પણ થોડી ઘણી રાહત અપાવશે કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. આપ બંને અમારી સાથે જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.